ધન્યવાદ. પટોડિયા પરિવારને આંગણે સુંદર મજાનું આયોજન. માળા પેડામણી મનોરથ. મનોરથ તો લગભગ 25-30 વર્ષથી હું આજ કરું. પણ 3 દિવસનો જે આ માહોલ, પટોડિયા પરિવારને આંગણે જે 3 દિવસનો જે મનોરથ આ પહેલી ફેરી મેં જોયું. કારણ કે 4 દિવસ. ધન્યવાદ છે એમ. રાત્રે રાસ ગરબા, કીર્તન, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ અને ઓરિસ્સાની ભૂમિ સુધી જે અમારું આ કલાવૃંદ છે કાનગોપી કરવા જઈએ છીએ. માળા પેડામણી મનોરથ હોય, સપ્તાહ હોય, લોટી ઉત્સવ હોય, પણ 4 દિવસનો આ કાર્યક્રમ પહેલી ફેરી મેં નિહાળ્યો અને ખરેખર હૃદયથી એમ થાય કે નહીં, ખરેખર આજે વૃંદાવન ગોકુળિયું ગામ બનાવ્યું અમારા પટોડિયા પરિવારે, જે તન, મન અને ધનથી. કરોડો રૂપિયાના આસામી હોય છતાં એક તમને કહું, મા બાપ વાહે મનોરથ થતા નથી. ઠાકોરજીની અસીમ કૃપા હોય તો આ બધું થઈ શકે. એટલે કીધું છે કે કલા અધૂરી છે તેથી એની અસર હોતી નથી. અરે કલા અધૂરી છે તેથી એની અસર હોતી નથી. નકશો સિકરાય છે આંખનો, એમાં નજર નથી હોતી. આવા કલા રસિકો અમારી સામે જે હર્ષભાઈ ડુબરિયા, ગોકુલ સુલા ગૃહ ઉદ્યોગ, કારણ કે એમનું આજે ભારતની અંદર તો હું પણ બહારના દેશની અંદર પણ જેમનું નામ છે, પક્ષી પ્રેમી એવા હર્ષભાઈ ડુબરિયા, એમના તરફથી અમારા કલાવૃંદને 500 રૂપિયા પ્રોત્સાહન ઇનામ આપે છે. ધન્યવાદ. અને હર્ષભાઈ તરફથી એવું સૂચન કરવામાં આવ્યું છે કે દેખો ત્યાં ગૃહ ઉદ્યોગની અંદર એક રીંગણીનો છોડવો 100 રૂપિયાનો રોપી વેચે અને મહિના દિવસની અંદર તમને કહું 2 મહિનાની અંદર રીંગણા આવવાના ચાલુ થઈ જાય. એક છોડના 100 રૂપિયા લઈ, એટલે અમે ત્યાંથી લઈ આવ્યું. હું તો ખુદ લઈ આવ્યો, મેં 2-7 ખાઈ લીધા. આ કોઈ વખાણ કરવાની વાત નથી. 50-60 કિલોમીટર કદાચ અમારો પ્રોગ્રામ હોય, હર્ષભાઈને ફોન કર્યો હોય એટલે હર્ષભાઈ આવે અને અમારા દરેક કલાકારોને એક રીંગણીનો છોડવો બધાને ડેમો એમ કે આ કોઈ વખાણ કરવાની વાત નથી. તમે જો અને વગર દવાઈ એમની અંદર જે એમનું શાક ખાવ એટલે મીઠી ને સ્વાદિષ્ટ કંઈક અનેરો હોય. મીઠી વાણી સજનતા દાતારી સુરપંચ, મીઠી વાણી સજનતા દાતારી સુરપંચ, એતા અભ્યાસે ના મિલે વિના કૃપા ભગવાન. દુવાનો કહેવાનો મતલબ છે વાહ ભાઈ વાહ. આને કહેવાય ભાવ. હાવ નાના માણસને જે અમને બક્ષિસ મળે ને ત્યારે એ લાખો રૂપિયાની કમાણી કહેવાય. મારી કેશવાળા બેન કે જે પોતે હાવ નાનું માણસ કહેવાય છતાં પણ અમારી આ કલાવૃંદ રાધાજી કૃષ્ણ ભગવાન અને રાજા કૃષ્ણના આ પાત્રને એની કલાની કદર કરી અને મનીષાબેન એના તરફથી 100 રૂપિયા ભેટ મળે છે. 100 રૂપિયાની પણ 1 લાખથી પણ વધારે છે. કેમ કે વહી નાની અકલ વધુ ઉજવળ દેના આચાર. માણસ સંપત્તિથી નાનો હોય પણ વિચારોથી જો નાનો હોય ને એ માણસ નબળો કહેવાય. અને આવા જ્યારે નાના માણસો અમારી કદર કરતા હોય ને તે અંદરથી ઊંઘ થાય. અને કાર્યક્ષેત્રની કૃપાથી કાનગોપીની અંદર કાર્યક્રમ આપતા આ વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરતા ઘણું બધું મેળવ્યું છે. અને આવા નાના માણસ જ્યારે અમારી કદર કરે તે અમને એમ થાય કે મોટું મેળવ્યું છે. અને અમારી ખરેખર સંપત્તિ જે છે આ તમારા લેવા પટેલ ઘરેણું કહું તો ઘરેણું, રત્ન કહું તો રત્ન, એવા હર્ષભાઈ આંગળાવાળાને ખરેખર મળવું ને ઇન્ટરનેશનલ માણા કહેવાય કે જેને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નાની મોટી વાત નથી. અને એવા માણસને આપણે ઘેરે લઈ આવ્યા હોય ને
તો ઘણો બધો ભાવ આપવો પડે એને બદલે સામેથી હર્ષુભાઈ અને એના ધર્મપત્ની બંને અમને એમ કહેતા હોય કે તમારી ઘેર સ્પેશિયલ અમારે મળવા આવવું છે. અમે એનાથી બહુ નાના માણસો છીએ, પણ આવા માણસો અમારી ઘેર અમને હમાવા આવે ને તો અમને એમ થાય કે ખરેખર ઠાકોરજીની કૃપાથી કંઈક ઘણી બધી સંપત્તિ મેળવી છે. અને તમારા લેવા પટેલ સમાજના ગૌરવ જેને કહી શકાય એવા હર્ષુભાઈને પણ એકવાર તાલીઓના ગગડાથી વધાવજો. અને બહુ બુદ્ધિશાળી માણસ કહેવાય. બધાય કમાવા આવતા હોય તો આત્મના જતા હોય. ખોટા વખાણ ન કરજો. આપણે કોઈ રીંગણીનો છોડવો 2 ફૂટ તો 3 ફૂટ તો નથી કરી શક્યા. આ એવી અઘરી નોટ છે, આને 50 ફૂટે ટપાડી દીધું. અને આપણે દર વર્ષે છોડવો વાવવો પડે ને એવું સંશોધન કર્યું કે એક જ વાર વાવો કાયમને માટે રીંગણા ઉતરાજ કરે ને આંબાના છોડવા દે. માયા સૌને વાસે સાહેલી જલ ભરતા કનૈયા મારે કાકરી. હા ગાબર હા
ધણા